નમસ્તે મિત્રો, નવરાત્રિના બીજા દિવસે આદ્ય શક્તિની બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનારી, જેનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી દેવી. તો દુર્ગાની 9 શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમનું પૂજન નવરાત્રિના બીજા દિવસે થાય છે. બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ પૂર્ણ, જ્યોતિર્મય, અત્યંત ભવ્ય અને આનંદથી પરિપૂર્ણ છે. તેઓ ત્રિભુજા ધરાવે છે. તેમણે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. તેમના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા ઉગ્ર કઠિન તપ આરંભ્યું હતું. આ દુષ્કર તપને લીધે તે તપશ્ચારિણી કે બ્રહ્મચારિણી નામથી ઓળખાયા. બ્રહ્મચારિણી એટલે કે તપનાચારિણી, તપનું આચરણ કરનારા. 1000 વર્ષ સુધી તેમણે માત્ર ફળ મૂળ ખાઈને પસાર કર્યા. 100 વર્ષ કેવળ શાક ખાઈને પસાર કર્યા. કેટલાય સમય સુધી કઠિન ઉપવાસ કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો ભોગવ્યા. આ કઠિન તપસ્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો આરોગી નિત્ય ભગવાન શિવજીની આરાધના કરતા રહ્યા. ત્યાર પછી તેમને સૂકા બીલીપત્રો ખાવાનું છોડી દીધું. હજારો વર્ષ સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા. હજારો વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ નબળું પડી ગયું. તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ગયા. તેમને આ કઠિન તપથી દૂર રહેવા માટે જણાવ્યું. તપસ્યા દરમિયાન તેઓએ પાંદડા પણ ખાવાનું પણ છોડી દેતા તેમનું નામ અપર્ણા પણ પડ્યું. તેમના તપના કારણે 3 લોકમાં હાહાકાર મચી ગયો. બધા દેવો, ઋષિઓ, મુનિઓ, સિદ્ધિજનો આદિ બ્રહ્મચારિણી દેવીના આ તપને અપૂર્વ પુણ્ય સમાન ગણીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા જણાવ્યું, હે દેવી, આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી. તમારા આ અલૌકિક કાર્યની પ્રશંસા સર્વત્ર થઈ રહી છે. તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. તમે ભગવાન શિવજીને અવશ્ય પતિ રૂપે પ્રાપ્ત કરી શકશો. માટે હવે તપ કરવાનું બંધ કરી પોતાને ઘેર હિમાલયને ત્યાં પાછા ફરો. તમારા પિતા તમને લઈ જશે. આમ ઉમાજીએ પોતાની ઉગ્ર તપસ્યા વડે ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા. દુર્ગા પૂજાના બીજા દિવસે એટલે નવરાત્રિના બીજા દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના એટલે કે આરાધના કરવામાં આવે છે. આ દિવસે ઉપાસના કરનાર સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત થઈ જાય છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધક યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે. દુર્ગા માતાનું આ બીજું સ્વરૂપ ભક્તો, સાધકો, સિદ્ધોને અત્યંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી માનવીમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના કઠિન સંઘર્ષમાં તેમનું મન કર્તવ્યથી કદી વિચલિત થતું નથી. પૂજા વિધિ. માતા બ્રહ્મચારિણી પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાજીનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી.
બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે ઓમ એમ હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણીએ નમઃ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અને બ્રહ્મચારિણીનો બ્રહ્મચારિણી દેવીના ઘણા નામ છે, જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. મા ભગવતીને શૈલરાજ હિમાલયને ત્યાં જન્મ લીધો, જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ મહાદેવને પતિરૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા. વર્ષા ઋતુમાં તે પથ્થરની શિલા પર આસન લગાવીને નિરંતર જલધારાના ભીના થતા રહેતા. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા. દેવીએ પૂરા 3000 વર્ષ સુધી આવું આકરું તપ કર્યું અને તેને જ લીધે તે બ્રહ્મચરિણી, તપશ્ચારિણી જેવા નામે પ્રસિદ્ધ થયા. સદાચાર સંયમની વૃદ્ધિમાં બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણી માં પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણીની માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે. મનોકામના જે વ્યક્તિ ભક્તિભાવ તથા શ્રદ્ધાથી દુર્ગા પૂજાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તેમને સુખ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મન પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે તથા જીવનની અનેક સમસ્યાઓ તથા પરેશાનીઓનો નાશ થાય છે. નવરાત્રિના આ બીજા દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવી સ્મરણને માટે આ મંત્રનો જાપ કરો. દદાના કર પદ્માભ્યામ ક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણ્યુ તમા. મહામાયા યોગશક્તિ પરાંબિકા તરીકે જેમની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે, ત્યારે તંત્રશાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞ, યાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે. એટલે જ કહેવાય છે કે હે જગતજનની મયી દેવી, આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા છો. આપમાંથી જગતનું સર્જન થાય છે, પાલક થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે. જિજ્ઞાસુઓ માતાના અપરંપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતા રહે છે. પ્રસાદમાં માતાજીને સાકર, મિશ્રી અથવા પંચામૃતનો ભોગ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને દીર્ઘાયુ અને ભાગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ નબળો હોય છે અથવા માંગલિક દોષ હોય તેમને આ દિવસે માતાજીની ખાસ પૂજા કરવી જોઈએ. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સાહસમાં વધારો થાય છે. તો મિત્રો, આ હતી બીજા નોરતાની પાવન કથા. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય માં બ્રહ્મચારિણી જરૂરથી લખજો. આવી જ ધાર્મિક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ અને હેપી નવરાત્રિ.